આદરણીય આચાર્ય શ્રી, સર્વ શિક્ષક મિત્રો તથા વાલા વિદ્યાર્થી કેમ સૌપ્રથમ એક એનએસએસ વિભાગ તરફથી સૂચના છે કે જે વિદ્યાર્થી બહેનો ખાસ F5 બીકોમ અને F5 BA વિદ્યાર્થી બહેનો જે લોકોએ કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ લોકો પ્રાર્થના પછી અહીંયા પ્રાર્થના હોલમાં બેસે. આજે એક ટોપિક કે જે આપણને BA કે બીકોમ દરેક વિદ્યાર્થીને લાગુ પડે છે અને ખાસ આપણે દરેકે આપણા ઘરની અંદર પણ આનો ઉપયોગ કરતા હોઈએ તો આપણને ખબર હોવી જોઈએ. તો એ ટોપિક છે બજેટ. દરેક બહેનોને ખાસ ખબર હશે કે આપણા ઘરની અંદર મંથલી પપ્પા કદાચ 10,000 આપતા હોય મમ્મી કે એક મહિનો રસોડા વિભાગમાં, પણ એક ખાસ એ વસ્તુ કહેવાની છે કે જ્યારે મહિનો પૂરો થાય છે ત્યારે તમારું બજેટ પૂરું થઈ જાય છે. થાય છે? હા કે ના? દર મહિને આપણા ઘરનું બજેટ અલગ અલગ આવતું હોય છે. આવે? ક્યારેક ભાવ વધારો હોય તો બજેટ વધી જાય, ક્યારેક કોઈ વસ્તુ સસ્તી પડી તો મંથલી જે આપણે આપણા ઘરનું બજેટ છે એ મંથલી એક સરખું આવતું નથી. તો એવી જ રીતે દર ફેબ્રુઆરીમાં 2016 સુધી યાદ રાખજો 2016 સુધી બજેટ જે રજૂ થતું એ ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં, કા 28 ફેબ્રુઆરી અને કા 29 ફેબ્રુઆરી. પરંતુ હવે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ તૈયાર થાય, બજેટ લોકસભામાં રજૂ થાય. તો એ બજેટ શું છે? તો બજેટની જ્યારે વાત કરવામાં આવે છે તો દેશના ફાઇનાન્સ મિનિસ્ટર લોકસભામાં 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરે છે. તો બજેટ એટલે શું? તો સામાન્ય રીતે બજેટ એટલે લોકોના મનમાં અમુક એવા વિચારો કે સરકાર છે આવનારા વર્ષમાં શું કરશે, અથવા તો એની આપણે અર્થશાસ્ત્રની ભાષામાં વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકીએ કે ભાઈ સરકારી આવક અને જાવકના જે હિસાબો છે એને રજૂ કરતો દસ્તાવેજ. એટલે કે સરકાર ક્યાંથી આવનારા વર્ષમાં આવક મેળવશે અને કયા કયા વિભાગોની અંદર ખર્ચ કરશે. તો જનરલી લોકો એવું વિચારે છે કે સરકાર આવનારા જે વર્ષ દાખલા તરીકે હમણાં ફેબ્રુઆરીમાં રજૂ થશે 2024-25 નું બજેટ, તો સરકાર આવનારા વર્ષમાં કયા ખર્ચ રજૂ કરશે એના હિસાબો આપે છે. પણ બેનો તમને કદાચ ખ્યાલ નહીં હોય કે કોઈ પણ બજેટ રજૂ કરતી વખતે 3 વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે. કયા 3 વર્ષ? તો એક ગયું વર્ષ, દાખલા તરીકે હવે 24-25 નું બજેટ રજૂ થશે તો અત્યારે જે 23-24 ચાલે છે એની આગળનું એટલે કે 22-23, પછી ચાલુ વર્ષ એટલે કે અત્યારે જે ચાલુ છે તે 23-24, અને એ પછી એ બંનેના હિસાબો એ બંનેના અંદાજો જોઈ અને સરકાર છે 24-25 નું બજેટ રજૂ કરે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે 2022-23 માં સરકારે એવું બજેટ રજૂ કર્યું કે ભાઈ આર્થિક વિકાસનો દર 8.5% સુધી હાંસલ કરવો. તો જ્યારે વર્ષના એન્ડ ઉપર જોયું તો કે ભાઈ આર્થિક વિકાસનો દર છે એ 7.8% જેટલો હાંસલ થયો. તો બીજા વર્ષમાં એટલે કે જે 23-24 નું વર્ષ હતું એમાં સરકારે લક્ષ્યાંક એવો રાખ્યો કે 9% સુધી આર્થિક, કારણ કે સરકાર લક્ષ્યાંક થોડો વધારે રાખે છે પણ હાંસલ કેટલો થાય એ વર્ષના અંતે ખબર પડે. તો આ જે બજેટ સરકાર રજૂ કરે છે એમાં 3 વર્ષને ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈ એમ કહેતું હોય કે ડાયરેક્ટ સરકાર છે પોતે, એક તમને ઉદાહરણ બીજું આપું કે 2012-14 ની અંદર જ્યારે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર ચિદમ્બરમ
12 થી 14 ચિદમ્બરમ, 14 થી 19 અરુણ જેટલી અને 19 થી અત્યારે કોણ છે નિર્મલાબેન સીતારામન. તો 12 અને 14 માં જ્યારે વાર્ષિક 2013 ની અંદર જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં ચિદમ્બરમ દ્વારા એક વસ્તુ જોવામાં આવી કે ભારતની જે કોર્પોરેટ ટેક્સ ની આવક છે, કોર્પોરેટ ટેક્સ છે એ એક ડાયરેક્ટ ટેક્સ છે, તો એની આવક શૂન્ય. હવે તમને કદાચ ખ્યાલ નહીં હોય કે કોર્પોરેટ ટેક્સ શું છે. તો જે કોર્પોરેટ ટેક્સ છે એ કંપનીના નફા ઉપર લગાડવામાં આવે છે કે કંપની આખા વર્ષ દરમિયાન જે નફો કરેલો હોય તો ચિદમ્બરમ દ્વારા આ વસ્તુ જોવામાં આવી અને 2013-14 ના બજેટમાં એને એક નવો ટેક્સ ઉમેર્યો. એને જોયું કે ભાઈ કંપનીઓ પ્રોફિટ નથી કરતી, બધી કંપનીઓના હિસાબો આતે જોયું તો કે ભાઈ કંપનીનો નફો જ નથી કોઈ પણ કંપનીનો. ત્યારે એને એક ટેક્સ નવો ઉમેર્યો અને એ ટેક્સનું નામ હતું એફબીટી, ફ્રેન્ચ બેનિફિટ ટેક્સ. હવે એ ટેક્સ છે એ કોના ઉપર લાગુ કરવો તો કે ભાઈ કંપની છે એ પોતે પોતાના કર્મચારીઓને પગાર ઉપરાંતની જે સગવડો આપે છે, રહેવા માટે કે બંગલો આપતી હોય, ગાડી આપતી હોય, બીજા જે ખર્ચા છે એના ઉપર એને ટેક્સ લગાડ્યો. ત્યારે ટેક્સનો બહુ વિરોધ થયો, પણ ચિદમ્બરમ દ્વારા કે ભાઈ કોર્પોરેટ ટેક્સ જો કંપની નફો ન કરતી હોય તો નફો નથી કરતી તો કઈ એની બધી આખા હિસાબો જોયા અને છેલ્લે નક્કી કર્યું કે કંપની એવું કીધું કે અમે અમારા કર્મચારીઓને દરેકને ગાડી આપીને બંગલો આપ્યો ને એમાં મોટા ભાગના ખર્ચાઓ. ત્યારે હજી હાલમાં આ ટેક્સ એ સમયથી હજી સુધી ચાલુ છે. ઓકે, બીજું કે બજેટ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે એના મુખ્ય બે પાસા, એક મહેસૂલી ખાતું અને એક મૂડી ખાતું. જો ખાસ બજેટની અંદર એક વસ્તુ યાદ એ રાખવાની છે કે સરકાર એટલું જ વિચારીને ચાલે છે કે ક્યાંથી પૈસો આવશે. પહેલી વસ્તુ સરકાર એ વિચારે છે, કારણ કે જો આવક આવશે તો સામે તમે ખર્ચ કરી શકો. મોટા ભાગે આપણે જોઈએ છે કે હમણાં છેલ્લા 8 વર્ષની અંદર સરકારે ખાદ્ય પુરવણીનો સહારો લીધો નથી, બાકી મોટા ભાગે સરકારે ખાદ્ય પુરવણીનો સહારો લેવો પડે છે. અને કદાચ તમને આશ્ચર્ય થશે કે સરકાર સૌથી પહેલું કામ જ્યારે સરકારને પૈસાની જરૂર હોય, જ્યારે બજેટ રજૂ કરે છે ને એ પછી સરકારને એમ થાય કે આપણી પાસે આવક નથી, ત્યારે સરકાર સૌથી પહેલા તમારી પાસેથી લોન લે છે. ખ્યાલ છે તમને? કદાચ એસઓએ બીકોમમાં ખબર હશે. તમારી પાસે કઈ રીતે લોન લે છે ખબર કોઈ? સરકાર પૈસાની જરૂર હોય પહેલું કામ તમારી પાસેથી લોન લેવાનું છે. આપણે ખબર નથી. સરકાર છે વ્યાજ દરમાં વધારો કરે, એફડી રેટના દરમાં વધારો કરતી, એટલે આપણે બધા દોડી જ્યાં પૈસા પડ્યા હોય બેંકમાં મૂકીએ. સરકાર, કારણ કે સરકાર પહેલા એવું વિચારે છે કે મારા દેશમાંથી જ્યાં સુધી આવક પ્રાપ્ત થતી હોય ત્યાંથી પૈસા મળતા હોય તો સરકાર વિદેશ પાસેથી સહાય ન લે. બીજું કામ કદાચ સરકારને એમ લાગે કે ભાઈ ત્યાંથી નથી મળતા તો નવું ચલણી નાણું છાપી દે. થાય ને? સરકાર ઈચ્છે ત્યારે ગમે ત્યારે નવું નાણું ન છાપી શકે? છાપી શકે? કેમ? એની પાછળનું શું કારણ છે? કેમ સરકાર નવું નાણું નથી છાપી શકતી? નકર તો બધાય ઘરે કોથળા ભરી ન મોકલાવી દે. એની પાછળ રીઝન છે કે સરકારે એક 100 ની નોટ છાપવી છે. એક જ 100 ની નોટની વાત કરું છું ખાલી. તો એમાં 60% મિલકત, 60% સોનું અને 40% સરકારી જામીનગીરીઓ જ્યારે ગીરવે મૂકે ત્યારે એક 100 ની નોટ છપાય. એટલું હોવું જોઈએ. તો બજેટની અંદર જે મારે ખાસ ચર્ચા કરવી છે બે ત્રણ બાબતોની કે મહેસૂલી ખાતું અને મૂડી ખાતું સરકાર આપણે આવક જાવકના હિસાબો રજૂ કર્યા અને ખાસ બજેટની અંદર સરકારનો એક જ પ્લાન હોય કે મેં જે જગ્યાએથી આવક મેળવી છે, મારે સરકાર અંદાજપત્ર રજૂ
રજૂ ન કરે તો ન ચાલે, બજેટ રજૂ કરે તો ન ચાલે. તો બીજે દિવસે આપણે જ કહીએ કે સરકાર કયા ક્ષેત્રમાં કેટલા રૂપિયા વાપરવાની છે આપણે ખબર નથી. સરકાર એક અંદાજ એટલા માટે મૂકે છે કે તમને ખબર પડે કે સરકાર આ વખતે શિક્ષણ પાછળ કેટલા કરોડ ખર્ચશે, સરકાર પશુપાલન પાછળ કેટલા ખર્ચશે, સરકાર આરોગ્ય પાછળ કેટલા ખર્ચશે. તો આ જે સરકાર નવી યોજનાઓ કઈ કઈ મૂકશે તમને કદાચ ખ્યાલ હશે. આ કદાચ પહેલી તારીખથી સરકાર એક યોજના અમલમાં મૂકે છે. બહેનો માટે તો ખાસ હમણાં 2-3 યોજનાઓ મૂકવામાં આવી છે જે આ બજેટમાં કદાચ એને વધારે પણ પ્રોત્સાહન આપે છે. જે હમણાં આજે એની ટેસ્ટ પણ ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત કે સરકાર છે આ બજેટમાં એને બહુ મોટું સ્થાન આપવાનું છે. એવી એક યોજના એટલે બહેનો માટે ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે વગર ગેરંટીએ લોન આપવાની સ્કીમ. જે એક તો ચાલે જ છે પ્રધાનમંત્રી વાળી, પણ બીજી કે ખાસ બહેનો છે ઘરે નાના, કારણ કે સરકારે એને પ્રોત્સાહન આપવા પાછળનું એક કારણ છે કે જેટલા મોટા ઉદ્યોગો રોજગારી નથી આપી શકતા એટલા નાના અને ગૃહ ઉદ્યોગ છે એ રોજગારી આપે. એટલે સરકારે આ વખતે નાના અને ગૃહ ઉદ્યોગને વધારે પ્રોત્સાહન આપવાનું વિચાર્યું. તો નવી જે યોજનાઓ સરકાર મૂકશે એ પણ તમને કદાચ આવનારી 1 ફેબ્રુઆરીથી ખબર પડશે કે સરકારે આ વસ્તુ કે આ નવી યોજના નવી અમલમાં મૂકી છે. બરાબર. તો મૂડી ખાતું અને મહેસૂલી ખાતું. મહેસૂલી ખાતામાં સરકારની આવક છે કઈ આવક કે એવી આવક કે જેને સરકારે ભવિષ્યમાં ચૂકવવાની નથી. દાખલા તરીકે તમારી પાસેથી લીધેલું દેવું તો એ મહેસૂલી આવકમાં આવતું નથી, કારણ સરકારને ભવિષ્યમાં તમને ચૂકવવાનું છે. તો દાખલા તરીકે આપણે એની આવક ગણવી હોય તો કેવાય કરવેરાની આવક. આપણે બધા જીએસટી જોઈએ છે, ડાયરેક્ટ ટેક્સ છે કે ઇનડાયરેક્ટ છે? વધારે બોલો. ઇનડાયરેક્ટ ટેક્સ છે. તો ડાયરેક્ટ ટેક્સ કયા? જો આ બજેટમાં સૌથી મોટી ચર્ચા કરવેરાની હશે દરેક બજેટની અંદર, કારણ કે સરકારની મોટામાં મોટી આવકનું સાધન હોય તો કરવેરા ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સમાં જે તમારા બધા અત્યારે ચાલુ છે, તમને કદાચ સાંભળતા હશો કે અલગ અલગ જગ્યાએ ઇન્કમ ટેક્સની રેટ પડે છે. તો એ ઇન્કમ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સનો ભાગ છે. ખાલી ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ ટેક્સ એટલે જે વ્યક્તિ પર કર નાખવામાં આવે છે એ વ્યક્તિએ જ ભરવાનો. મારી ઉપર સરકારે ઇન્કમ ટેક્સ નાખ્યો છે, હું એમ ન કહું કે શુભમભાઈ કાલે મારો ઇન્કમ ટેક્સ ભરજો. એને ડાયરેક્ટ. અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે ઇનડાયરેક્ટ ટેક્સ હંમેશા ગ્રાહક ભરે છે. હંમેશા કે જે ટેક્સ સરકાર દ્વારા જે વ્યક્તિ પર નાખવામાં આવતો હોય એ ટેક્સ એ બીજા ઉપર ખસેડી શકતો હોય એને ઇનડાયરેક્ટ ટેક્સ. તો બજેટની અંદર સરકારની જે આવકના સાધનો છે, પછી સરકાર છે ખર્ચ કર્યા કઈ જગ્યાએ ખર્ચ કરશે, ખાસ કરીને આપણી સર્વિસીસ જે સરકાર દ્વારા આપણને સેવાઓ પ્રાપ્ત થઈ છે એના ઉપર. કારણ કે સરકારનો મુખ્ય હેતુ આવક કમાવવાનો નથી હોતો. સરકારનો મુખ્ય હેતુ શું હોય? સરકારનો મુખ્ય હેતુ શું? એ નથી. સરકારનો મુખ્ય હેતુ શું છે? પ્રાથમિક સુવિધાઓ આપવી. મુખ્ય એને કહેવાય પ્રજાનું કલ્યાણ. કલ્યાણ ઉપર તો એક સરસ એક અર્થશાસ્ત્રી છે પેરેટો, બહુ સરસ સેન્ટેન્સ કર્યું છે કલ્યાણ ઉપર. મને યાદ આવ્યું એટલે વચ્ચે કહ્યું કે આપણે બધા કહીએ છીએ કલ્યાણ એટલે શું, તો પેરેટોએ સરસ કહ્યું કે એક વ્યક્તિનું અહિત કર્યા સિવાય જો તમે બીજાને ફાયદો કરી શકતા હોય તો એને કલ્યાણ કહેવાય. આની પાસેથી લઈને આને આપવું એને કલ્યાણ કહેવાતું નથી. એક વ્યક્તિનું અહિત કર્યા સિવાય જ્યારે બીજા વ્યક્તિને તમે ફાયદો કરી શકતા હોય તો એને કલ્યાણ કહેવાય. તો બજેટ ઉપર તો આમ તો ઘણી બધી ચર્ચા થઈ શકે,
અને આ વખતે સ્ટડી સર્કલમાં હમણાં ફેબ્રુઆરીમાં અમારે બજેટ ઉપર આખું એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે, તો વધારે એ જ્યારે અમારો સ્ટડી સર્કલ હશે ત્યારે આપ સૌને આમંત્રિત કરશું. થેન્ક યુ વેરી મચ.